પ્રકરણ 7 કિશોરાવસ્થા તરફ તરુણાવસ્થાની શરૂઆત। આ ચિત્રોમાં મીના અને રાજુના જીવનમાં આવતા બદલાવો વિશે વાત કરવામાં આવી છે। ચાલો જોઈએ શું છે આ બધું। 1. આ બધું શું થઈ રહ્યું? ચિત્રમાં છોકરાઓ થોડા હેબતાઈ ગયા છે કારણ કે રાજુનો અવાજ કેમ ફાટી રહ્યો છે? રાજુને લાગે છે કે એનો અવાજ કેમ બદલાઈ રહ્યો છે? પેલા ઘોઘરા જેવો કેમ લાગે છે? મીનાની ફ્રેન્ડ્સ કેમ આટલી બધી ઊંચી થઈ ગઈ? અચાનક બધાની હાઇટ વધવા માંડી। શરીરમાં આ લોચા શું છે? આ અજાણ્યા ફેરફાર કેમ થાય છે? 2. હિંમત રાખો। જ્યારે છોકરાઓ મૂંઝાયા ત્યારે દાદીમાએ પાસે બેસાડીને સમજાવ્યું, ગભરાવાની જરૂર નથી। દાદી કહે છે, એલા છોકરાઓ, બીવો નહીં, તમે હવે મોટા થઈ રહ્યા છો। આ તો કુદરતી વાત છે, બધાને થાય। કિશોરાવસ્થા એડોલેસન્સ આ એવો ટાઈમ છે જે 11 વર્ષની ઉંમરથી શરૂ થાય છે અને 18 થી 19 વર્ષ સુધી ચાલે છે। આ ઉંમરે માણસ બાળક મટીને ધીરે ધીરે મોટું થાય। તરુણાવસ્થા પ્યુબર્ટી આ અવસ્થામાં શરીરમાં પ્રજનન પરિપક્વતા આવે છે, એટલે કે શરીર હવે મોટા થવા માટે તૈયાર થઈ રહ્યું છે। ટૂંકમાં કહીએ તો આ બધું નેચરલ છે। જેમ જેમ ઉંમર વધે તેમ અવાજ બદલાય, હાઇટ વધે અને શરીરમાં બીજા ઘણા ફેરફારો આવે। એમાં શરમાવા જેવું કે ગભરાવા જેવું કાંઈ નથી। એ તો તમે હવે મોટા થઈ રહ્યા છો તેની નિશાની છે। ચોક્કસ આ નવી ઇમેજોમાં કિશોરાવસ્થાના જે ફેરફારો આપ્યા છે તેને મસ્ત સુરતી લઢણમાં સમજાવું। શરીરમાં થતા બદલાવ, સુરતી સમજણ। 1. પહેલો સંકેત ઊંચાઈમાં જોરદાર વધારો। કિશોરાવસ્થા આવતાની સાથે જ છોકરા છોકરીઓ ટપોટપ વધવા માંડે છે। મીઠુંની ટીપ, તમે ભવિષ્યમાં કેટલા ઊંચા થશો એનું ગણિત પણ અહીં આપ્યું છે। ગણતરીની રીત, તમારી અત્યારની ઊંચાઈને તમારી ઉંમરના હિસાબે જે ટકાવારી હોય તેનાથી ભાગીને 100 વડે ગુણવાથી અંદાજિત ફૂલ હાઇટ ખબર પડે। દાખલો, જો 9 વર્ષનો છોકરો 120 સેન્ટીમીટર હોય તો એ મોટો થઈને લગભગ 160 સેન્ટીમીટર જેવો થશે। 2. બીજો સંકેત શરીરનો ઘાટ અને બદલાય। હવે ખાલી ઊંચાઈ જ નહીં, શરીરનો આકાર પણ બદલાવા માંડશે। છોકરાઓમાં ખભા અને છાતીનો ભાગ પહોળો થઈ જાય છે। અવાજની પેટી મોટી થવાથી અવાજ ઘેરો એટલે કે થોડો ભારે થઈ જાય છે। ગળાના ભાગે કંઠમણી એડમ્સ એપલ દેખાવા માંડે છે। છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થવા લાગે છે। 3. રહસ્ય ખુલ્યું, શરીરના ગુપ્ત મેસેન્જર્સ હોર્મોન્સ। આ બધું કેમ થાય છે? એનું કારણ શરીરના અંતઃસ્ત્રાવો હોર્મોન્સ છે। મેઇન બોસ મગજમાં રહેલી પિટ્યુટરી ગ્રંથિ, પિટ્યુટરી ગ્લેન્ડ બધા આદેશ આપે છે। છોકરાઓમાં શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન નીકળે છે। છોકરીઓમાં અંડપિંડમાંથી એસ્ટ્રોજન નામનો હોર્મોન નીકળે છે। આ કેમિકલ્સ લોહીમાં ભળીને આખા શરીરમાં ફેરફારો લાવે છે। ટૂંકમાં કહીએ તો આ બધી તમારા શરીરની અંદરની ફેક્ટરીમાં થતી પ્રોસેસ છે જે તમને મોટા બનાવી રહી છે। ચોક્કસ આ ત્રણેય ફોટામાં જે વિજ્ઞાન સમજાવ્યું છે તે આપણી સુરતી લાડકી ભાષામાં મસ્ત રીતે સમજાવું છું। જો ભાઈ આ બધું સમજવું બહુ જરૂરી છે। 1. છોકરો કે છોકરી, લિંગ નિશ્ચયન। પહેલા ફોટામાં એ સમજાવ્યું છે કે આવનારો બચ્ચું છોકરો હશે કે છોકરી એ કોના પર આધાર રાખે છે। ખરી વાત શું છે? આપણી સોસાયટીમાં લોકો વહુને વઢે કે ત્યાં તો છોકરી જ જણ્યા કરી, પણ એ સાવ ખોટી વાત છે। બચ્ચું શું આવશે એનો બધો આધાર બાપા પિતા પર હોય છે। કેવી રીતે? મમ્મી પાસે તો ખાલી એક્સ રંગસૂત્ર જ હોય, પણ પપ્પા પાસે એક્સ અને વાય બંને હોય। જો પપ્પાનું એક્સ મમ્મીના એક્સ સાથે મળે તો છોકરી એક્સ આવે। જો પપ્પાનું વાય મમ્મીના એક્સ સાથે મળે તો છોકરો એક્સ વાય આવે। ટૂંકમાં આમાં બિચારી માનો કોઈ વાંક નથી હોતો, બધું પપ્પાના જીન્સ પર છે। 2. શરીરનું કંટ્રોલ પેનલ, ગ્રંથિઓ જે વાત કરી છે જે આખા શરીરને કંટ્રોલમાં રાખે છે। થાઇરોઇડ આ ગળામાં હોય, જો આમાં આયોડિન ઓછું પડે ને તો ગોઈટર નામનો રોગ થાય, ગળું ફૂલી જાય। એટલે જ કહેવાય કે મીઠું આયોડિનવાળું જ ખાવાનું। સ્વાદુપિંડ પેન્ક્રિયસ આ ભાઈ ઇન્સ્યુલિન બનાવે, જો આ બરાબર કામ ન કરે તો લોહીમાં ખાંડ વધી જાય અને ડાયાબિટીસ થઈ જાય। એડ્રિનલ આ આપણને ટેન્શનમાં સાચવે। જ્યારે બહુ ગુસ્સો આવે, ચિંતા થાય કે બીક લાગે ત્યારે આ ગ્રંથિ શરીરને શાંત રાખવા અને લડવા માટે તૈયાર કરે। 3. જાતીય લક્ષણો, મોટા થવાની નિશાનીઓ। ત્રીજા ફોટામાં જ્યારે છોકરા છોકરી મોટા થાય, તરુણાવસ્થામાં આવે ત્યારે શરીરમાં કેવા ફેરફાર થાય એ બતાવ્યું છે।
હોર્મોન્સનો ખેલ. શરીરમાં ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન નામના કેમિકલ વધે એટલે દેખાવ બદલાવા માંડે. છોકરાઓમાં મોઢા પર દાઢી મૂછ આવવાની શરૂઆત થાય અને અવાજ ઘેરો થવા માંડે. બંનેમાં કોમન, છોકરા હોય કે છોકરી, બંનેને બગલમાં અને ગુપ્ત ભાગોમાં વાળ આવવાની શરૂઆત થાય છે. આ બધું કુદરતી છે અને તમે મોટા થઈ રહ્યા છો એની નિશાની છે. ભાઈ, આ બીજા 3 ફોટા પણ મસ્ત સુરતી લહેકામાં સમજાવી દઉં. આમાં તો આપણા સ્વાસ્થ્ય અને મગજમાં ચાલતી ખોટી માન્યતાઓ વિશે જબરી વાત કરી છે. 1. સ્વસ્થ રહો, મસ્ત રહો. આ ફોટામાં કીધું છે કે જ્યારે આપણે મોટા થતા હોઈએ ત્યારે શરીરને સાચવવું કેટલું જરૂરી છે. ખાવા પીવામાં ધ્યાન. ભાઈ, ખાલી લારી પરના ભજીયા પાઉં નહીં ચાલે. શરીરમાં લોહી વધારવા માટે પાલક, ગોળ અને આમળા જેવું પૌષ્ટિક ખાવાનું રાખો. રોટલી, દાળ, ભાત, શાક અને ફળો એટલે કે આખું સંતુલિત ભોજન લેવું જોઈએ. કસરતને ચોખ્ખાઈ. આખો દિવસ મોબાઈલમાં નહીં રહેવાનું, ખુલ્લી હવામાં જઈને થોડું દોડવું ખેલવું જોઈએ. અને હા, દરરોજ નહાવાનું અને શરીર મસ્ત સાફ રાખવાનું, એમાં આળસ નહીં ચાલે. 2. ખોટી માન્યતાઓ તોડીએ. આપણા સમાજમાં અમુક વાતો લોકોએ ખોટી ફેલાવી છે, જેને આ પપટભાઈ ચિત્રમાં ખોટી પાડે છે. લોકો કહે કે માસિકના સમયે છોકરીઓ રસોડામાં ન જઈ શકે. આ સાવ ખોટી વાત છે. આ એકદમ કુદરતી પ્રક્રિયા છે, એને કોઈ વહેમ સાથે લેવા દેવા નથી. છોકરો કે છોકરી, ફરીથી એ જ વાત, બાળકના લિંગ માટે માતા જવાબદાર નથી, એ પિતાના રંગસૂત્રો પરથી નક્કી થાય છે. ખાસ ચેતવણી: ડ્રગ્સ અને નશાકારક ચીજોથી હંમેશા દૂર રહેવાનું, એ શરીર પતાવી નાખશે. 3. સફરનો સારાંશ. આ છેલ્લા ફોટામાં આખી વાતનો નિચોડ આપ્યો છે કે મોટા થવાની આ સફર કેવી હોવી જોઈએ. કુદરતી ફેરફાર. કિશોરાવસ્થા એટલે કે મોટા થવું એ બહુ સુંદર તબક્કો છે. શરીરમાં જે ફેરફાર થાય છે એ બધું હોર્મોન્સ, અંતઃસ્ત્રાવોને લીધે થાય છે. ખુલીને વાત કરો. જો મનમાં કોઈ પણ મૂંઝવણ હોય કે કોઈ પ્રશ્ન થાય તો શરમાયા વગર તમારા મમ્મી પપ્પા, વડીલો કે શિક્ષકો સાથે વાત કરી લેવી. તંદુરસ્તીનો મંત્ર: સારું ખાઓ, ચોખ્ખા રહો અને કસરત કરતા રહો. બોલો,